મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. હવે તોડબાજો, લુખ્ખાઓ, ગેંગસ્ટર્સની સાથે સાથે હવે તમારે પત્રકારોથી પણ થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. હવે પત્રકારો માટે પત્રકાર થઈને આ વાત કરું ત્યારે તમને સાંભળવામાં અને મને બોલવામાં બે અજીબ લાગે, પરંતુ આ વિડીયોના અંતમાં તમારે નક્કી કરવાનું કે હું જેની વાત કરું છું એને પત્રકાર કહેવા જોઈએ કે નહીં. હું તો નથી કહેતો કે એમને પત્રકાર કહેવા જોઈએ, પરંતુ તમારે એ નક્કી કરવાનું છે. રાજકોટનો આ કિસ્સો છે જેમાં 12 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે અને એ 12 લોકો સામે બ્લેકમેલ કરવાની ફરિયાદ છે ને એમાં 80-85% લોકો પત્રકારો છે, કથિત પત્રકારો છે, જે તોડબાજીનું એક સરસ મજાનું રેકેટ ચલાવતા હતા. રેકેટ તો ન કહેવાય, પરંતુ તોડબાજી કરવાનો પ્રયાસ કરતા હતા અથવા તો કરી લીધો છે. ભૂતકાળમાં કેટલા કર્યા ખબર નથી. એક ડોક્ટર છે, એ ડોક્ટરના ન્યૂડ વિડીયો, એ બાદ બ્લેકમેલિંગ, એ બાદ 25 લાખની ડિમાન્ડ. આખી કહાની છે શું? આ પત્રકારો રાજકોટના કોણ છે? આ બધી જ વાત સરળ ભાષામાં સમજાવીશ. એ પહેલા કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. તબીબો કામ કરે છે, એમાંથી એક તબીબનું નામ છે કમલ નાઢા, જે આરોપી નંબર 1 છે, પહેલા નંબરના આરોપી છે. એમને ત્યાં એક બીજું કામ કરતા તબીબ સાથે ખબર નહીં કંઈક વાંધો હતો અને સાથોસાથ આ કમલ નાઢા ક્લિનિકમાં કામ કરતા એક મહિલા સાથે એક તરફી પ્રેમમાં હતા. એટલે જો તમે એવું માની લેતા હોય કે આ પ્રેમ પ્રકરણ છે તો જરા થંભી જજો, હજી કહાનીમાં ઘણા ટ્વિસ્ટ બાકી છે. કમલ નાઢાને ખબર નહીં કે વાંધો હશે, આ ડોક્ટર પર શંકા હશે, એક મહિલાને પ્રેમ કરતા હતા. તો એમને કમલ નાઢાને એક વિકૃત વિચાર એ આવ્યો કે જેની ઉપર એમને ડાઉટ છે એ ડોક્ટરના ક્લિનિકની અંદર બલ્બના હોલ્ડર હોય ને એની અંદર સિક્રેટ કેમેરો આપણે ફિટ કરી દઈએ. હવે એની પાછળનો આશય શું હોય તો ખબર નહીં, પરંતુ એ સિક્રેટ કેમ ડોક્ટરના ક્લિનિકની અંદર ફિટ કરવામાં આવ્યો અને પછી કહાની એવી શરૂ થઈ કે જેનો અંત આવતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો દરવાજો ખખડાવવો પડ્યો. 2-3 વર્ષ પહેલા શરૂ થયેલી આ કહાની, એટલે આમ એક્ઝેક્ટ કહી દઉં તો 2023ની આ કહાની છે, જેમાં સિક્રેટ કેમ ફિટ કરવામાં આવ્યો. એની પાછળનો આશય સારો તો નહોતો જ. આશય એ હતો કે ડોક્ટર જેનું ક્લિનિક છે, જેના ક્લિનિકની અંદર આ કેમેરો ફિટ કરવામાં આવ્યો, એના મહિલા મિત્ર સાથેની અંગત પળોને રેકોર્ડ કરવાનો આશય હતો. એ આશયમાં કમલ નાઢા સફળ પણ થઈ ગયો, પરંતુ ધીરે કરતા એ સિક્રેટ કેમની અંદર લગભગ 3000 વિડીયો રેકોર્ડ થયા. 3000. હવે તમને એવો ડાઉટ હશે કે આ 3000 વિડીયો ડોક્ટરના પોતાની મહિલા મિત્ર સાથેના અંગત પળોના વિડીયો હતા, એટલે કે ન્યૂડ વિડીયોઝ હતા? તો એનો જવાબ છે ના, માત્ર એના વિડીયોઝ નહોતા, પરંતુ આ 3000 વિડીયોઝમાં એ ક્લિનિક પર દર્દી તરીકે આવતા લોકોના પણ વિડીયોઝ હતા. કેવા પ્રકારના વિડીયોઝ? જે ઇન્જેક્શન્સ લઈ રહ્યા છે, જે સારવાર લઈ રહ્યા છે, એ પ્રકારના વિડીયોઝ પણ આ સિક્રેટ કેમ્પની અંદર રેકોર્ડ કરવામાં આવ્યા. અને પછી ખેલ શરૂ થયો બ્લેકમેલિંગનો. પછી એક એવો ખેલ શરૂ થઈ ગયો જેમાં જે ફરિયાદી વ્યક્તિ છે એને બધી જ રીતે ખતમ કરી દેવાનો જાણે આશય હોય, એક એવો ગંદો ખેલ શરૂ થયો રાજકોટમાં. કમલ નાઢાએ આ બધા વિડીયો લીધા અને ધીરે કરતા આ વિડીયો એમણે એક પત્રકારને આપ્યા. સામાન્ય રીતે શું હોય આપને કહું કે જો પત્રકાર પાસે આવા પ્રકારનો વિડીયો આવે તો પત્રકાર પહેલા એની તપાસ કરે અને જો એમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ પહેલા પોલીસનું ધ્યાન દોરે, કારણ કે આ પ્રકારના વિડીયોઝ કોઈકની જિંદગી બરબાદ કરી શકે છે. પરંતુ આ પત્રકારને એવો વિચાર ન આવ્યો. આ પત્રકારને ત્યાં અવસર દેખાણો. એ અવસર હતો રૂપિયા કમાવાનો, એ અવસર હતો લખપતિ થઈ જવાનો. એ પત્રકારે લાખો રૂપિયાની ડિમાન્ડ કરી, પરંતુ આખી કહાનીમાં એક પત્રકાર નથી. આ એક પત્રકારે બીજા પત્રકારને વિડીયો આપ્યો, બીજા પત્રકારે ત્રીજા પત્રકારને વિડીયો આપ્યો. એમ કરતા રાજકોટના એવા 7-8 પત્રકારોનું ગ્રુપ થઈ ગયું જે બધા પાસે આ વિડીયો હતા. અને બધાએ ધીરે વર્ષ 2024થી આ ડોક્ટરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. પત્રકારો ફોન કરતા અને કહેતા કે અમને 25 લાખ આપી દો, 25 લાખ નહીં આપો તો આ વિડીયો સોશિયલ મીડિયામાં, ન્યૂઝ ચેનલ્સમાં બધે વાયરલ થઈ જશે, અમે વાયરલ કરી દઈશું. અને એ પ્રકારની વાત કરતા 2026નો સમય આવી ગયો. ડોક્ટર કંટાળી ગયો, 50,000 રૂપિયા પણ આપી દીધા. હવે કોને આપ્યા એ તો હજી ખબર નથી, કારણ કે પોલીસ વિભાગે આ એફઆઈઆરને પણ પ્રાઇવસીમાં રાખી છે, એટલે કે આપ એ એફઆઈઆર જોઈ શકો નહીં. એની પાછળનો એક ઉદ્દેશ એવો પણ હોય કે જે ફરિયાદી તબીબ છે એનું નામ જાહેર ન થાય,
એની પાછળનો ઉદ્દેશ્ય હોય, પરંતુ અધિકારીએ જે જાણકારી આપી છે, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ જે જાણકારી આપી છે એ પ્રમાણે 50,000 ચૂકવવામાં આપ્યા, 25 લાખની ડિમાન્ડ હતી, લગભગ પોણા 2 વર્ષ સુધી આ ડૉક્ટરને ટોર્ચર કરવામાં આવ્યો, બ્લેકમેલ કરવામાં આવ્યો અને આખરે કંટાળીને, હારીને, થાકીને એમણે પોલીસનો સહારો લેવાનું પસંદ કર્યું અને આખો ભાંડો ફૂટ્યો. હવે હું તમને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સાહેબ શું કર્યા છે એ આપને સંભળાવું અને પછી કેટલીક પત્રકારો માટેની હકીકત કહું જેનાથી તમારે સાવચેત રહેવાની જરૂર છે, જાણવાની જરૂર છે. પહેલાં અધિકારી શું કર્યા છે સાંભળો. જો મિત્રો, પત્રકારો બધા જ ખરાબ નથી હોતા. 90-95% પત્રકારો પોતાનો પત્રકારત્વનો ધર્મ જાણે છે, એની ડિગ્રી મેળવેલી છે, અભ્યાસ કરેલો છે, પરંતુ 5-10% લોકો એવા પણ છે જે પત્રકાર માત્ર તોડબાજી કરવા માટે, પ્રેસનું બોર્ડ ગાડીમાં લગાડી દઈએ એટલે ટ્રાફિક પોલીસ ન રોકે એની માટે, પ્રેસનું કાર્ડ ખીચામાં રાખીએ એટલે આપણે ક્યાંય ભરાઈ જઈએ તો પોલીસ વિભાગના કર્મચારીઓ આપણને જવા દે, આવા ઉદ્દેશ્ય સાથે કેટલાક લેભાગુ લોકો પણ પત્રકારો બનવા મળ્યા છે. સામાન્ય રીતે પત્રકારોનું કામ તમારા સુધી સમાચાર પહોંચાડવાનું, માહિતી પહોંચાડવાનું હોય છે ને એની માટે એમને સતત ફિલ્ડમાં જવું પડે, પોલીસ અધિકારી, પોલીસ ઓફિશિયલ્સ સાથે સંપર્કમાં રહેવું પડે, કામ કરવું પડે અને લોકોને હાનિ ન થાય એની માટેના પ્રયાસ કરતા રહેવા પડે, લોકોના મુદ્દા ઉઠાવીને. પરંતુ કેટલાક લોકોને આવા પ્રકારની કિસ્સાઓમાં, સમસ્યામાં અવસર દેખાઈ જાય છે રૂપિયા કમાવાનો, શોર્ટકટ દેખાય છે કરોડપતિને લખપતિ થઈ જવાનું. તો આવા લોકોને તમે પત્રકાર કહેશો કે કેમ, એ હું તમારી ઉપર છોડું છું. જોડે જોડે એક વિનંતી પણ કરું છું કે તમારી પાસે જો કોઈ પત્રકાર આવે તો સામાન્યતઃ ગુજરાતમાં કામ કરતી સમાચાર પત્રો એટલે કે છાપાઓ અને ન્યૂઝ ચેનલ્સના નામથી આ વાકેફ જ છો. એટલે સામાન્ય રીતે આવા કિસ્સાઓ એવા પત્રકારો સાથે નથી થતા જે એથિકલી કામ કરે છે, જે ડિગ્રી સાથે કામ કરે છે, તે તમારી માટે કામ કરે છે. પરંતુ એવા લોકો જેનું નામ પણ કદાચ તમે ન સાંભળ્યું હોય, એ વ્યક્તિનું કે પછી એમના સમાચાર ચેનલનું, અને કદાચ સાંભળ્યું હોય તો પણ તમને એના આશયથી વાકેફ ન હોવ, આવા કિસ્સાઓમાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે કે જો તમે કોઈ પત્રકારના સંપર્કમાં આવો અને પત્રકાર તમને કોઈ દબાવવાનો પ્રયાસ કરે, તમે કોઈ ભૂલમાં છો, તમે કોઈ ફસાઈ ગયા છો, હની ટ્રેપમાં ફસાયા છો ને એ જાણકારી એની પાસે આવી ગઈ છે, ને કોઈ પત્રકાર આપને એમ કે જો અમને આપી દો, રૂપિયા આપી દો, નહીં તો તમારો આ વિડીયોઝ અથવા તો તમારી આ જાણકારી અમે લીક કરી દઈશું, તો બિલકુલ ડર્યા વગર પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવી લેજો. પોલીસ બધી જ રીતે સક્ષમ છે આવા લોકોને અટકાવવા માટે, અને કોઈ પણ પ્રકારની માહિતી તમારી લીક પણ નથી થવાની, ના તમારા વિડીયોઝ લીક થવાના છે. ભૂતકાળમાં આવા લેભાગુ પત્રકારો ઉપર કેસ થઈ ચૂક્યા છે, કાર્યવાહી થઈ ચૂકી છે. એટલે મોટા ભાગે એવું બનતું હોય છે કે બિલ્ડર્સ કે ખોટું કામ કરતા કેટલાક લોકોને પત્રકારો દબાવીને એની પાસેથી રૂપિયા ખંખેરી લે. એની પાછળનું કારણ એ છે કે જો એની પાસેથી રૂપિયા ખંખેરી લે છે એ યા તો કોઈ ભૂલમાં છે, યા તો એણે કંઈક ખોટું કામ કર્યું છે, અને એટલા માટે જ આવા લેભાગુ પત્રકારો એનું નાક દબાવીને એમના ખિસ્સામાંથી પૈસા શેરવી લે છે. પરંતુ જો આપ નિષ્ઠાપૂર્વક આપ પોતાનું કામ કરો છો, આપ કોઈ ભૂલમાં પણ નથી, પરંતુ તેમ છતાં પત્રકારના નામે આપ કોઈ દબાવી રહ્યું છે, અથવા તો રસ્તે જતા આપને કોઈ નાની મોટી બબાલ થઈ અને પોતે ધમકાવી રહ્યા છે કે હું પત્રકાર છું, તને જોઈ લઈશ, તો મહેરબાની કરીને પોલીસનો સંપર્ક સાધી લેજો. પત્રકારો પાસે કોઈ એવો અધિકાર નથી કે કાયદો હાથમાં લે. પત્રકાર પાસે કોઈ એવા પાવર્સ, એક્સ્ટ્રા પાવર્સ નથી કે એ તમે એનાથી નાના છો અને એ બહુ ઉચ્ચ અધિકારી છે, એવું કશું જ નથી. જનતા માટે, સરકારી અધિકારીઓની જેમ જ જનતા માટે કામ કરે છે પત્રકારો. એટલે જો તોડબાજીના આવા નેક્સસ ચાલતા હોય તો એને પણ ઉઘાડા પાડવા જરૂરી છે. આ આખા કેસમાં ઘણા બધા પત્રકારો છે, એમાં પત્રકારોનો રોલ શું છે, કોણે ક્યાં ફોન કર્યો, કોની પાસે વિડીયો આવ્યો, કોને વિડીયો આપ્યો, એ બધી જાણકારી મને લાગે છે કે ધીરે ધીરે સામે આવશે. આજે પ્રેસ કોન્ફરન્સ થઈ ચૂકી છે, અધિકારીએ જાણકારી આપી દીધી છે જે તમે સાંભળી. પરંતુ હજી ફરી એક વખત કહું છું, બધા જ પત્રકારો ખરાબ નથી હોતા, એવી જ રીતે બધા જ પત્રકારો સારા પણ નથી હોતા. એટલે પત્રકાર છે, હાથમાં માઇક છે, એના હાથમાં કેમેરો છે, એટલે આ પત્રકાર જ છે એવું માનીને જો તોડબાજીની કોઈ વાત કરે તો ન માનતા, પરંતુ તમારો અવાજ જનતા સુધી પહોંચાડવા આવે છે, તમારી સમસ્યા જાણવા આવે છે, તો એ પત્રકાર જ છે. પરંતુ તમારી પાસે આવીને એમ કે 5 લાખ આપી દો, નહીં તો આમ કરી દઈશું, તો એ પત્રકાર એને ગણવા નહીં. અને જો હકીકતમાં પોતાને પત્રકાર ગણાવતા હોય
તો જરા પોલીસનો સંપર્ક કરીને થોડું ક્લેરિફિકેશન કરી લેવું. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો, કારણ કે આ એક એવો વિષય છે કે જેમાં હું જે આલમમાંથી આવું છું એમાંથી જ એનો જ આ વિષય છે, એની જ આ સમસ્યા છે. અને હું પણ જાણું છું ક્યારેક પત્રકાર થઈને પત્રકારત્વ પર બોલવા માટે પણ થોડું વિચારવું પડે, પરંતુ બધા જ ફિલ્ડમાં બધા સારા નથી હોતા. બધા જ ફિલ્ડમાં અમારા ફિલ્ડમાં પણ પત્રકારો બધા જ નિષ્ઠાપૂર્વક પત્રકારિત્વ જ કરે છે. 5-7% લોકો એવા છે જેણે પત્રકાર તરીકે પત્રકારિત્વને એક તોડનો ધંધો શરૂ કરી દીધો છે. અને આવા લોકોના કારણે તમે ઘણી બધી વખત સાંભળ્યું હશે, જ્યારે કોઈ પત્રકારનું નામ સમાજમાં લે કે આ પત્રકાર છે, તો પહેલો વિચાર ઘણા લોકોને ગ્રામ્ય વિસ્તારમાં આવી જાય કે આ તો તોડબાજ છે, આના તો હપ્તા ચાલે છે. પણ એ આવા લોકો છે. આવા 5-7% લોકોના કારણે 90-95% જે નિષ્ઠાથી કામ કરે છે, જે સતત તડકો, વરસાદ, ગરમી, ઠંડી જોયા વગર તમારી માટે સતત દોડ્યા કરે છે, જેથી કરીને તમે અપડેટેડ રહો, અવગત રહો, તમારા સુધી માહિતી પહોંચે. એ બધા પત્રકારોને એક પત્રકાર તરીકે પણ હું સલામ કરું છું, અને આપે પણ એમને માનભેર જોવા જોઈએ. બાકી મળીએ છીએ એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.